નમસ્કાર 11 વાગ્યાના 11 ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું દીકરીઓના દુશ્મનની। સમગ્ર સમાજને શરમમાં મૂકે તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। દીકરીઓની સુરક્ષા પર મોટો પ્રશ્ન અહીંયા ઊભો થયો છે। છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી ગઈ। છેડતીના ડરથી 7 જેટલી દીકરીઓ કૂદી પડતા તેઓને ઈજા પહોંચી છે। 2 દીકરીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થઈ હોવાની માહિતી છે। જીપ ઊભી રાખવા આજીજી કરી પણ ડ્રાઈવરે ન રોકી। સંખેડા પોલીસે વાલીની ફરિયાદને લઈને સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે। ખાનગી જીપમાં છેડતીનો આરોપ લગાવાયો છે, જેમાં 2 લોકોના નામ ખુલ્યા છે। છેડતી કરનાર એક આરોપીની અટકાયત પણ કરી લેવામાં આવી છે। શાળામાં અભ્યાસ કર્યા બાદ ઘરે પરત ફરતી હતી વિદ્યાર્થીનીઓ ખાનગી વાનમાં પાછળ બેઠી હતી। વાલીઓએ કહ્યું કે બસ નથી આવતી, તે જલ્દી મૂકો। ઈજાગ્રસ્ત દીકરીઓ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ હોવાનું પણ સામે આવ્યું છે। વિદ્યાર્થીનીઓ કૂદી ગઈ પછી અકસ્માત પણ સર્જાયો હતો। મળતી જાણકારી પ્રમાણે પિકઅપ વાનમાં આગળની કેબિનમાં ડ્રાઈવર સહિત 3 તેમજ પાછળ 2 અન્ય વ્યક્તિઓ બેઠી હતી। વિદ્યાર્થીનીઓ બેસી ગયા બાદ ડ્રાઈવરે ગાડી પૂરપાટ ઝડપે ભગાવી, જે બાદ ચાલુ ગાડીમાંથી જ કેબિનમાં બેઠેલી 2 વ્યક્તિઓ પાછળની સાઈડ પર આવી ગઈ અને આમ પાછળ કુલ 4 શખ્સોએ ભેગા મળીને વિદ્યાર્થીનીના શરીરના ભાગે અડપલા કરવાનું શરૂ કર્યું। ચાલુ ગાડીમાં જ છેડતી થતા વિદ્યાર્થીનીઓ ડરી ગઈ હતી। અનેકવાર તેમણે ડ્રાઈવરને વાન ઊભી રાખવા કહ્યું, પરંતુ તેમણે વાત માની નહીં અને સ્પીડમાં જ વાન ચલાવતો રહ્યો, જેથી વિદ્યાર્થીનીઓએ પોતાની ઇજ્જત જવાના ડરના કારણે તેઓ ચાલુ વાનમાંથી બહાર કૂદી ગઈ। જો ઘટના એ ખરેખર સાચી હોય તો ખરેખર નિંદનીય છે। આવી ઘટનાને અમે વખોડીએ છીએ। આવી ઘટના ન બને અને બાળકોની સુરક્ષા મળી રહે, ટ્રાન્સપોર્ટની જે સુવિધાઓ છે, આજે બાળકોને પ્રાઇવેટ વાહનોમાં દોડવું પડે છે, એની જગ્યાએ તંત્ર થોડું કાળજી રાખી અને આવી બાળકોને બસ જેવી સુવિધાઓ મળી રહે શાળાના સમય પ્રમાણે, એના માટે તંત્રને પણ અમે અપીલ કરીએ છીએ શાળા તરફથી। અમારે બસની કોઈ સુવિધા નથી। કાલે 5 વાગે છોકરા સ્કૂલેથી છૂટ્યા અને પિકઅપમાં બેઠા, બેહાડ્યું કઈ જવાનું ભાઈ, એમ તો કે નસવાડી કે એટલે છોકરા તો ઘેર આવવાના ટાઈમે એટલે છોકરા ગમે તે સાધનની વ્યવસ્થા હોય ના એટલે બેસી જાય। બેઠા ને કોસિંદ્રા પાર કર્યું ને છોકરા છેડવા માંડ્યા છોકરીઓને, એટલે છોકરીઓ ફટાફટ પોતાની જાન બચાવવા માટે કૂદી ગયા અને નાના છોકરા અંદર રહી ગયા। એટલે નાના છોકરોને એ લોકોએ ગાડી ધીમી પાડીને ઉતારી દીધા અને પછી એ લોકોએ અવળા રસ્તે ગાડી આંકી મૂકી અને ગાડીને જોઈને પલટી મરાવી દીધી એમની જાન બચાવવા માટે। અને એક વ્યક્તિ પકડાયો અને 4 વ્યક્તિ પકડાયા નથી। અને અમારે બસની સુવિધા જોઈએ, અમારા છોકરોને આવવા જવા માટે છોકરોને કેવી રીતના અમારે સ્કૂલનો ટાઈમ એડજસ્ટ કરવાનો। એટલે અમારે આટલા વર્ષોથી કેટલા વર્ષો વીતી જાય પણ કોઈ દિવસ હજુ બસની વ્યવસ્થા નહીં કરી। કેટલા સમયથી માંગણી કરીએ છે તો બી કોઈ પાર પત્તો છે નથી। એટલે અમારે બસની માંગણી જોઈએ ને પેલા ને કડીથી કડી સજા એમને અપાવી જોઈએ। પિકઅપ વાળાએ કંઈક પીધેલી હાલતમાં હશે ને આ છોકરીઓ બેઠી હશે અંદર અને છેડતી કરતા હતા, તો આગળ જતા એ લોકોએ બીજા રસ્તે ગાડી વાળી દીધી, એટલે કે કુંડિયાની જગ્યાએ એ ભટપુર સાઈડ લઈ ગયા ગાડી। તો રસ્તામાં છોકરીઓ બૂમાબૂમ કરી, છેડતી કરતા હતા છોકરાઓ અંદર, બીજા 2-3 હતા એ। તો હવે એ છોકરાઓ છેડતી કરતા હતા, આ છોકરીઓ નીચે કૂદી ગઈ એમના બચાવ માટે। પછી ત્યાં આગળ બીજી છોકરીઓ અંદર હતી નાની, એ આગળ બમ્પ આવ્યો તો ગાડી આસ્તે થઈ એ લોકો બી કૂદી ગયા। અમારી માંગ એક જ છે કે નવી બસ ચાલુ થાય, આ છોકરાઓને રોજ લઈ જાય ને મૂકી જાય, એવી અમારી માંગ છે। પિકઅપ વાળા હતા હાથ પકડતે અને કીધું કે ઊભી રાખો, તે બી ઊભી નથી રાખતી। હાથ પકડીને અંદર ખેંચી પછી શું થયું બેટા? પછી અમે બધા કૂદ્યા અને આ બીજા કૂદ્યા ને તો કીધું કે ઊભી રાખો, તે બી ઊભી જ નથી રાખતા, જવા દે છે। પછી તમે શું કર્યું? અમે કૂદ્યા પછી આગળથી પહેલા વિચારતો ને ઉતારી પહેલા પછી જવા દીધી। પિકઅપમાં આવતા આગળ 3 વ્યક્તિ હતા ને પાછળ 2, તો આગળથી એક કાકો ઉપર ચડીને આવીને 2-3 છોકરીઓને અંદર ખેંચી કાઢી, એટલે આ પછી બધી છોકરીઓ ચાલુ પિકઅપમાં નીચે ઉતરી પડી, એટલે કૂદી ગઈ એટલે પિકઅપ વધારે ફાસ્ટમાં જવા દીધું।
કોશિંદરાથી બેઠી ઇન્ડિયા આપતો હતો ના છેડખાની. બરાબર. હા કઈ રીતે? શરમ ચાલુ પિકઅપ પે તૂટી બરાબર. ના એ ખબર નહીં સર. આજે છોકરીઓને અમે પોશિંદ્રા સ્કૂલમાં ભણવા મોકલીએ છીએ. પ્રાઇવેટ વાહનમાં ને આવર જવરમાં કાયમ સારી રીતે આવતી હતી અને આજે વળી કંઈક પિકઅપવાળાએ કંઈક ઊભી રાખીને બેસી ગયો. એની અંદર 4-5 પિકઅપમાં હતા. એ કંઈક છોકરીઓની છેતરતા હતા અને બધું એવું કરતા હતા, હાથ પકડતા ને એવું કરતા હતા બધા. તો છોકરીઓ ચાલુ વાહનમાંથી કૂદી પડી. આપણે 7 છોકરીઓ કૂદી પડી છે. એમાંથી 2ને વધારે વાગ્યું છે અને બોડેલી દવાખાનામાં લઈ જવામાં આવે છે અને એક લઈ ગયા છે અને એકને લઈ જવાનું છે. હજી સર જે થતું હોય તે કરવાનું જ થશે, એની અમે માંગ કરીશું. એમાં તો દારૂ પીધેલા તો છે ને, બધા દારૂ હોય, કોટરિયા બોટરિયા બધું જ છે એમ કહેવાય છે. એટલે આ ગાડી પલટી મારી ગઈ છે. અમારે કાયદેસર કાર્યવાહી માંગ કરીશું અમે. જે પ્રકારની આ ઘટના સામે આવી છે, સમાજને શરમમાં મૂકે તે પ્રકારની આ ઘટના છોટાઉદેપુરથી સામે આવી છે. વિદ્યાર્થીનીઓને ચાલુ વાહને કૂદી જવું પડ્યું એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ હોવાની આ વિગત સામે આવી છે. દીકરીઓની સુરક્ષા પર મોટો સવાલ ઊભો થયો છે. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી ગઈ. છેડતીના ડરથી 7 જેટલી દીકરીઓ કૂદી પડતા તેઓને ઈજા પહોંચી છે. 2 દીકરીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થઈ હોવાની માહિતી છે. જીપ ઊભી રાખવા આજીજી પણ કરી પરંતુ ડ્રાઈવરે ન રોકી. સંખેડા પોલીસે વાલીની ફરિયાદને લઈને હાલ સમગ્ર મામલે કાર્યવાહી કરી છે. ખાનગી જીપમાં છેડતીનો આરોપ અહીંયા સામે આવ્યો છે, જેમાં 2 લોકોના નામ ખુલ્યા હોવાની વિગત છે, જ્યારે છેડતી કરનાર એક આરોપીની અટકાયત પણ કરી લેવામાં આવી છે. શાળામાં અભ્યાસ કર્યા બાદ ઘરે પરત ફરતી હતી આ વિદ્યાર્થીનીઓ ખાનગી વાનમાં પાછળ બેઠી હતી. વાલીઓએ કહ્યું કે બસ નથી આવતી અને તે જલ્દીથી મૂકવામાં આવે. ઈજાગ્રસ્ત દીકરીઓ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીનીઓ કૂદી ગઈ પછી અકસ્માત પણ સર્જાયો હતો. મળતી જાણકારી પ્રમાણે પિકઅપ વાનમાં આગળની કેબિનમાં ડ્રાઈવર સહિત 3 તેમજ પાછળ 2 અન્ય વ્યક્તિઓ બેઠી હતી. વિદ્યાર્થીનીઓ બેસી ગયા બાદ ડ્રાઈવરે ગાડી પૂરપાટ ઝડપે ભગાવી અને જે બાદ ચાલુ ગાડીમાંથી જ કેબિનમાં બેઠેલા 2 વ્યક્તિઓ પાછળની સાઈડ પર આવી ગયા. આમ પાછળ કુલ 4 શખ્સોએ ભેગા મળીને વિદ્યાર્થીઓના શરીરના ભાગે અડપલા કરવાનું શરૂ કર્યું હતું. સાંસદ ગીતાબેન રાઠવા મારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે. ગીતાબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. સૌપ્રથમ આ ઘટનાને લઈને પ્રથમ પ્રતિક્રિયા આપશો. જે કાલની ઘટના જે દીકરીઓ સાથે થઈ એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અમારી દીકરીઓને ભણાવવા માટે અમારી સરકાર ખૂબ પ્રયત્નશીલ છે અને આજે દીકરીઓ ભણી ગણીને આગળ પણ આવી છે. પણ આવા લોકો, જે લુખ્ખા લોકોએ જે કાલે અમારી દીકરીઓ સાથે જે કૃત્ય કર્યું છે, જે ઘટના બની છે, મને બહુ દુઃખ છે અને આવા કડકમાં કડક સજા થાય એવું હું સૂચના આપી છે. અને આ જે વ્યક્તિઓએ જે કર્યું છે, જે ઘટના મારી દીકરીઓ સાથે બળી છે ને, જે ચાલુ ગાડીમાંથી એમને કૂદવાની ફરજ પડી, આ ખૂબ ગંભીર બાબત છે બેન. મને બહુ દુઃખ છે અને આમાં કડકમાં કડક સજા થાય એવી હું સૂચના આપી છે. બિલકુલ ગીતાબેન, જે રીતની આ ઘટના અહીંયા સામે આવી છે, આ મુદ્દે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તમામ લોકોનું એક કહેવું છે કે અહીંયા બસ નથી, શાળાના સમયે કે આગળ પાછળ કોઈ બસ સેવા નથી, જેના કારણે વિદ્યાર્થીઓને આ રીતે પ્રાઇવેટ વાનમાં આવવું પડે છે. જો કદાચ બસ હોત, બસ આ વિદ્યાર્થીઓને લેવા મૂકવા આવતી હોત તો આજે આ પ્રકારની ઘટના ન બની હોત. બરાબર છે. બસો અત્યારે સરકાર તરફથી ઘણી બધી આવી રહી છે અને આ રૂટ પર પણ બસ ચાલુ થાય એના માટે અમે રજૂઆત કરીશું. ઘણા લાંબા સમયથી આ વિસ્તારમાં આ રૂટ ઉપર બસની અવરજવર નથી, એટલે વહેલી તકે વાલીઓ માંગ કરી રહ્યા છે કે બસ અહીંયા મૂકવામાં આવે, કારણ કે આજે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘણા આવા કિસ્સા હશે કે જે બન્યા હશે પરંતુ સમાજના ડરથી, લોકોના ડરથી એ વાત બહાર નહીં આવી હોય. આ જે ઘટના બની છે મને બહુ દુઃખ છે અને હવે પછી આવી ઘટના અમારી દીકરીઓ સાથે ન બને એના માટે અમે પ્રયત્નશીલ છે, અમે કટિબદ્ધ છે. વહેલામાં વહેલી તકે રૂટ આ બસ ચાલુ થાય અને વિદ્યાર્થીનીઓને અને વિદ્યાર્થીઓને ભણવા માટે સુવિધા ઉપલબ્ધ થાય એવો અમે પ્રયત્ન કરીશું. બિલકુલ ગીતાજી, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. આજે સમગ્ર ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને વાલીઓમાં પણ રોષ એટલો જ જોવા મળી રહ્યો છે, કારણ કે વારંવાર જે આ પ્રકારના લુખ્ખા તત્વો દીકરીઓની છેડતી કરતા હોય છે, આ કલંકરૂપ કિસ્સો આજે જ્યારે છોટાઉદેપુરથી સામે આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓમાં રોષ તો છે, પરંતુ સાથે કેટલી વિદ્યાર્થીનીઓ આ મામલે ડરી ગઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે.
જે આ સમગ્ર ઘટના સામે આવી છે ત્યારે આ તમામ જે આરોપીઓ છે તેઓને આકરી સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. જે બે નામ ખુલ્યા છે અને એકની અટકાયત કરવામાં આવી છે. અન્ય પણ જો આમાં કોઈની સંડોવણી હોય તો તેને તાત્કાલિક ધોરણે પકડવાની પણ માંગ કરાઈ છે. પરવેટા ગામના સરપંચ નરબતસિંહ પણ અહીંયા અમારી સાથે જોડાય છે કે આજે ફોન લાઈન ઉપર. નરબતજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. આ જે ઘટના બની છે આ ઘટનાને લઈને આપ શું કહેશો? નમસ્કાર મેડમ. જી નરબતજી, આ ઘટનાને લઈને આપ શું કહેશો? જી મેડમ, હવે બાળકીઓ સ્કૂલે નિયમિત જાય છે પરંતુ સમયસર બસની સુવિધા નથી અમારે ત્યાં. કેટલા સમયથી નથી? ઘણા સમયથી નથી. એટલે એક્સપ્રેસ ની છે પણ એ લોકલ સ્ટેન્ડ પર નથી ઉભા રહેતા, જેથી કરીને બાળકીઓ ગમે તેમ પોતાના ખર્ચે આવજા કરે છે ખાનગી વાહનોની અંદર. જી, તો આ બસ સેવા નથી ઘણા લાંબા સમયથી નથી, તો તેને લઈને કોઈ રજૂઆત કરવામાં આવી છે આપના દ્વારા? જી મેડમ, મૌખિક રજૂઆત કરી હતી, લેખિત નથી કરી. બિલકુલ. આ જે સમગ્ર ઘટનામાં જે આ લુખ્ખા તત્વો જે 3 થી 4 લોકોની જે વાત કરવામાં આવી રહી છે, આ જે દીકરીઓની છેડતી કરવામાં આવી, આ 3 શખ્સો જે હતા એ કોણ હતા, કયા ગામના હતા, તેને લઈને કોઈ માહિતી છે આપની પાસે? જી મેડમ, એ બધા અલગ અલગ ગામના હતા, નસવાડી તાલુકાના હતા. જી, 3 થી 4 શખ્સો હતા, એ નસવાડી તાલુકાના હતા. જી, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કદાચ નશો કરેલી હાલતમાં હતા. પૂરેપૂરું નશો કરેલી હાલતમાં હતા અને ગાડીની અંદરથી પણ ક્વાર્ટર ને ઇંગ્લિશ દારૂનો જથ્થો હતો. જી નરબતજી, આ ઘટનાને લઈને વિદ્યાર્થીનીઓ ડરી પણ ગઈ છે અને વાલીઓમાં રોષ પણ છે આ ઘટનાને લઈને. કદાચ એવું પણ બને કે આવી ઘટનાઓને જોઈને આવનારા દિવસોમાં જે દીકરીઓ છે તે સ્કૂલ જવાનું ટાળે, તો ફરી આગળ આવું ન બને એના માટે આપ દ્વારા કોઈ આવનારા દિવસોમાં પગલાં લેવામાં આવશે? જી મેડમ, ખરેખર દીકરીઓ પૂરેપૂરી ગભરાઈ ગયેલી છે અને આજે પણ સ્કૂલે જે બાકીની દીકરીઓ જતી હતી એ પણ નથી ગઈ. એટલે હવે અમે તંત્રને કડક ને કડક સજા થાય એ રીતના આદેશો કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ બંને ટાઈમની અંદર બસો સમયસર મળે એવી રજૂઆત છે મેડમ અમારી. બિલકુલ. નરબતજી, સરપંચ તરીકે આપ આ મુદ્દે શું પગલાં લેશો? અમે તો કડકમાં કડક શિક્ષા થાય આ લોકોના એ રીતના પગલાં લેવા માંગીએ છીએ, પરંતુ બસ જો અમને સમયસર નહીં મળે તો હવે અમે બધા જ વિદ્યાર્થીઓ સાથે રસ્તા રોકવા આંદોલનની અંદર કદાચ ઉતરીશું. આભાર નરબતજી, ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. દીકરીઓના દુશ્મન જે આખી આ ઘટના અહીંયા સામે આવી છે, વિદ્યાર્થીનીઓ શાળાએ જતા પણ ડરી રહી હોવાની કબૂલાત અને આ વાતનો સ્વીકાર ખુદ ગામના સરપંચ પણ કરી રહ્યા છે. આ જે ઘટના અહીંયા સામે આવી છે, આ ઘટનાને લઈને સમગ્ર સમાજમાં વાલીઓમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે. સાથે જ આ ઘટનામાં જે આરોપીઓ છે તે નશામાં હોવાનું પણ સામે આવ્યું છે. સરપંચ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પણ ઉપલબ્ધ હતો. ગ્રામ્ય વિસ્તારમાં દીકરીઓની જે આ છેડતીની જે આ ઘટના સામે આવી છે તેને લઈને ઘણા ખુલાસા પણ આવનારા સમયમાં થઈ શકે છે. હાલ તો પ્રાથમિક ધોરણે વાલીઓ અને શિક્ષકો એક જ માંગ કરી રહ્યા છે કે આ વિદ્યાર્થીનીઓ માટે ઝડપી બસ સેવા શરૂ કરવામાં આવે. આ બસ સેવા શરૂ નથી ઘણા લાંબા સમયથી, જેના કારણે વિદ્યાર્થીનીઓને પ્રાઇવેટ વાહન કરવું પડે છે અવરજવર કરવા માટે, અને જેના કારણે આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે, જે લુખ્ખા તત્વો બેફામ બને છે અને દીકરીઓની છેડતી કરે છે. સાથે જ જો પીધેલી હાલતમાં હશે તેઓની પાસેથી દારૂનો જથ્થો ઝડપાશે તો તેને લઈને પણ કાર્યવાહી આવનારા દિવસમાં કરવામાં આવશે. જે રીતની આ ઘટના સામે આવે છે તેને લઈને ઘણા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. ડીઈઓ કૃષ્ણાબેન પણ અમારી સાથે અહીંયા જોડાયા છે. કૃષ્ણાજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું. આપને કરેક્શન એક કરી લેજો. કૃષ્ણાબેનની જગ્યાએ નવા ડીઈઓ તરીકે આનંદ પરમાર એ ચાર્જ લીધો છે. હું પોતે જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર છોટાઉદેપુર વાત કરું છું. જી આનંદજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું. આ ઘટનાને સમગ્ર સમાજ સખત શબ્દોમાં વખોડી રહ્યું છે. વાલીઓમાં ભારોભાર રોષ છે. અહીંયા બસ સેવા ઉપલબ્ધ નથી, જેના કારણે આજે આ ઘટના બની છે. જી મેડમ, સૌથી પહેલા તો આ ઘટનાને અમે સંયુક્તપણે વખોડીએ છીએ. બેન, આ ખૂબ જ આઘાતજનક ઘટના છે. મારું મન, મારું હૃદય વિક્ષિપ્ત થઈ ગયું છે જ્યારથી આના સમાચાર મને મળ્યા છે. દીકરીઓની સુરક્ષાને લઈને વહીવટી તંત્ર સહેજ પણ કચાશ રાખવા માંગતું નથી બેન. જેટલા પણ આરોપીઓ છે જે હજુ ફરાર છે, જેને પકડી લેવામાં આવ્યા છે એ તો કસ્ટડીમાં છે. જે ફરાર છે એને પણ પકડવા માટે વહીવટી તંત્ર કામે લાગેલું જ છે. દીકરીઓની
ખબર અંતર અમે પૂછીને હાલ જ હોસ્પિટલમાંથી બહાર આવ્યા છે. હમ 2 દીકરીઓની તબિયત સારી છે, સ્થિર છે. 3 દીકરીઓને રજા આપી દેવામાં આવી છે. એક દીકરીને થોડી ઇન્ટરનલ ઇન્જરી છે, તો એને વધુ સારી સારવાર મળી રહે એના માટે કરીને અમે ડોક્ટર સર જોડે પણ વાત કરી છે કે વધુ સારી સારવાર મળે એના માટે તમે એમને બરોડા જે ન્યુરોસર્જન છે એની પાસે પણ એનો રિપોર્ટ પણ આપણે કરાવી દેવા માંગીએ છીએ, જેથી કરીને એમની સારવાર સારી રીતે થાય એના માટે અમે પ્રયત્નશીલ છીએ. બિલકુલ બીજા આનંદ નંબરમાં વાત કરીએ ટ્રાન્સપોર્ટેશનની. હલો. બિલકુલ આનંદજી, શિક્ષણ વિભાગ તરફથી આપ દ્વારા શું પગલાં લેવામાં આવશે? શિક્ષણ વિભાગ તરફથી બેન અમે આજે ચક્રો ગતિમાન કરી દીધા છે. જિલ્લાની તમામ શાળાઓમાં જે બાળકો અપડાઉન કરીને શાળાએ જાય છે એ દીકરીઓ અને દીકરાઓનું એમના ઘરથી શાળા વચ્ચેનું કેટલું અંતર છે, ત્યાં ટ્રાન્સપોર્ટેશનની હાલ ઉપલબ્ધ કેટલી સેવાઓ છે, એની વિગતો અમે આજે સાંજ સુધીમાં એકત્રિત કરી લેવા માંગીએ છીએ. એના આધારે અમે આગામી સમયમાં એક રૂટ મેપ બનાવવા માંગીએ છીએ અને રૂટ મેપ પ્રમાણે એસટી ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી અને પછી એ જે રૂટ છે એને આઈડેન્ટિફાઈ કરીને ત્યાં બસ સેવાઓ શરૂ થાય એના માટે કરીને અમારું જે શિક્ષણનું વહીવટી તંત્ર છે એ કામ કરવા માંગી રહ્યું છે બેન. બિલકુલ આનંદજી, ઘણા સમયથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી. ગામ લોકો પણ માંગ કરી રહ્યા છે, છતાં પણ સુવિધા ઉપલબ્ધ નથી. તો આપ દ્વારા હવે આવનારા દિવસોમાં આ મુદ્દે શું માંગ કરવામાં આવશે? આગળના દિવસોમાં બેન અમે સરકાર તરફથી માંગણી કરીશું કે જે ઇન્ટિરિયર વિભાગો છે, અંતરિયાળ ગામો છે, એને ત્યાં બસની સુવિધાઓ એ લોકોને ઉપલબ્ધ થાય અને ટ્રાન્સપોર્ટેશન સારું ઉપલબ્ધ થાય તો દીકરીઓ છે એમને આવા પ્રાઇવેટ વાહનમાં બેસવાની જરૂર ના પડે. સરકારી શાળાઓમાં તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સરકારશ્રી તરફથી આપવામાં આવેલ છે એ ખૂબ સરાહનીય છે અને સાથે સાથે આગામી સમયમાં એ લોકોને જો શક્ય બને તો ગ્રાન્ટેડની અંદર પણ એવી કોઈ સેવાઓ શરૂ થાય એવી રજૂઆત અમે માનનીય મંત્રીશ્રીને કરીશું અને આગામી સમયમાં દીકરીઓની સારી એવી સુરક્ષા બાબતે અમે સુનિશ્ચિત થઈશું. બિલકુલ આનંદજી, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. જ્યાં સમગ્ર ઘટના સામે આવી છે, શતાનો પર કડક કાર્યવાહીની માંગ તમામ લોકો કરી રહ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.